શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. હે ભાગવત ભગવાન, હે શ્રીનાથજી બાબા, હે દાદા, હે કોટેશ્વર દાદા, હે પ્રભુ. ઓમ નમો નારાયણ હરિ. ઓમ નમો નારાયણ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. એ પરીક્ષિત રાજાએ સુખદેવજીને પૂછ્યું કે 7 દિવસમાં મારી પાસે વધારે ટાઈમ નથી, તો 7 દિવસમાં મૃત્યુ પછી મોક્ષ ગતિ થઈ જાય? 7 દિવસમાં મૃત્યુ સુધરી જાય? એમ પ્રશ્ન પૂછી નાખ્યો. ત્યારે આ તો સુખદેવ પ્રભુ 2 સવાલના જવાબ એક જ વાક્યમાં કહી દેતા હોય. તો એમણે સુખદેવ મહારાજે કીધું કે હે પરીક્ષિત, આ 7 દિવસ તો બહુ કહેવાય, ઘણા છે 7 દિવસ. પણ જો મોક્ષ ગતિ પ્રાપ્ત કરવી હોય તો માત્ર 2 ઘડી. 2 ઘડી એટલે હું 2 ઘડી એટલે કે 48 મિનિટ. 2 ઘડી એટલે 48 મિનિટ. 1 ઘડી એટલે 24 મિનિટ. તો એમ કીધું કે 2 ઘડીમાં થઈ જાય, મૃત્યુ સુધરી જાય અને મુક્તિ મળે. તો અમને એનું પ્રમાણ. તો સુખદેવ પ્રભુએ કીધું કે એક ખટવાંગ નામનો રાજા હતો. એ ખટવાંગ રાજાએ સમુદ્ર મંથન થયું હતું ત્યારે દેવો હતા, એમને યુદ્ધ કરવું પડ્યું દાનવો હારે. ત્યારે દેવોના કામમાં, દેવોના પક્ષમાં આ ખટવાંગ નામના રાજા હતા ને, એ મદદમાં હતા. દેવોને મદદ કરાય, દાનવોને ન કરાય. એમાં દેવોને મદદ કરવાથી શું થાય એ કથા મેં આપને કીધું, હું આસન ગ્રહણ કરીને કહું છું. તો એ ખટવાંગ નામના રાજાએ દેવોને મદદ કરી. યુદ્ધ થયું સામસામે દેવો અને દૈત્યનું. અને આ રાજા એવા હતા પરાક્રમી, તો એને કીધું દેવોને મદદ કરવી છે. દેવોને મદદ કરી એટલે દેવોએ કૃપા કરી. અને કૃપા કરી એટલે પછી એને તરત જ ખટવાંગ નામના રાજાને કીધું, તમે મારી પાસે માગો. દેવો છે આ તો દેવો પોતે, દેવોના દેવ પોતે. અને આ તો એના પણ ભગવાન. આ તો કોટેશ્વર દાદા જેની ભક્તિ કરે છે ઈ આ હરિ, ઈ આ વિષ્ણુ પરમાત્મા. કે મહાદેવજી એની ભક્તિ કરે અને આ હરિ વિષ્ણુ પરમાત્મા ઈ મહાદેવજીની ભક્તિ કરે. એ બે એક જ છે. એટલે ખટવાંગ નામના રાજા છે, એને દેવોએ કીધું કે તમે માગો શું જોઈએ. તો કોક રાજી થાય તો માગવાનું શું કે મને જમાડી દેજો એવું માગવાનું. કોક રાજી થાય તો આપણે કઈ તમે મારું થોડુંક ધન આપો એવું માગવાનું. કોક રાજી થાય એમ દેવો રાજી છે તો શું માગવું. સદબુદ્ધિ હોય તો ખબર પડે કે આવું મગાય. તો દેવો રાજી થયા અને વરદાન માગવાનું કીધું. તો એ ખટવાંગ રાજા એમને કીધું કે તમે મને એટલું કૃપા કરીને જણાવો કે હવે પછી મારે જીવવાનું કેટલું, હવે મારું આયુષ્ય કેટલું છે એ તમે મને જણાવો. તો ત્યારે દેવતાઓએ બધી સમાધિ, દેવતાઓએ બધું જોયું અને જ્ઞાન પ્રાપ્ત કરી અને એને કીધું કે હે રાજન, હવે માત્ર 2 ઘડી તમે જીવવાના છો, 48 મિનિટ જ. તો ત્યારે ઈ ખટવાંગ રાજાને એમ થયું કે બસ 48 મિનિટ જ હું જીવવાનો. તો ત્યારે ઈ રાજાએ એવી ભક્તિ કરી, એવી ભક્તિ કરી, એવી ભક્તિ કરી, એવી ભક્તિ કરી કે ઈ રાજાને 48 મિનિટમાં જ મોક્ષ ગતિ. અને ત્યાં ગયા ત્યારે 48 મિનિટ પછી મૃત્યુ આવ્યું પછી સરળ થયું. મૃત્યુમાં કાંઈ તકલીફ ન પડી. અને ત્યાં ગયા તો એ કે પધારો, અહીંયા આપના માટે જગ્યા દિવ્ય ધામ છે. એ કે મારા માટે આટલું બધું, એ કે તમે આટલી બધી ભક્તિ કરી છે પણ એ મારી પાસે ક્યાં ટાઈમ હતો, 48 મિનિટ હતી.
તો એ કે તમારી ભક્તિની પરાકાષ્ઠા એટલી હતી, તમારા અંતઃકરણમાંથી અવાજ નીકળતા હતા, એની ભક્તિના કારણે ભગવાન રાજી થાય. હવે ભક્તિ એવી કરવી પડે, એવી ભક્તિ ન કરીએ અને નાટક કરીએ તો ભગવાન રાજી ન થાય. ભગવાન કૃપા ન કરે, માણસ ન કરે. ભગવાન તો શું, માણસમાં તો બહુ નથી હોતી શક્તિ, તોય માણસ ન કરે તો પછી ભગવાન કરે? ભગવાન છેતરાય? માણસો નથી છેતરાતા તો ભગવાન છેતરાય? નાટક કરવાથી ન છેતરાય. અને જો ભક્તિ કરે તો આ ભાગવત કથા અને ભાગવતકારો એમ કહે છે કે એમની કૃપા થાય એ ભક્તિ કરવાથી થાય. કથા સાંભળવા મળે એની ભક્તિ કરવાથી મળે. એક શબ્દ સાંભળાઈ જાય તોય કલ્યાણ. એવું પહેલા દિવસની કથામાં કીધું છે. આખી કથાને સાંભળવાની જરૂર નથી. એક જ શબ્દ સંભળાઈ ગયો તો ધન્ય ધન્ય બની ગયા. ઈ આ વાણી છે, ઈ આ શબ્દ છે અને એની આ અસર છે. એક શબ્દ તમે કોકને કહો બહાર નીકળીને, હમણાં બહાર નીકળીને પાડોશીને બોલાવો કે અહીંયા પધારો તો બહાર, પછી આવે, પછી તમે એને હાથ જોડવાના બદલે તમે એને મોટી ગાળ દેજો જી, તો એ શબ્દની અસર નથી. તો ભગવાનની તમે ભક્તિ કરો, એના કીર્તન કરો તો ભગવાનની ભક્તિથી ભગવાન રાજી ન થાય? અને તમે એને બહાર નીકળે પછી તમે એને પ્રણામ કરો અને એમ કહો કે મારી ઘરે કથા છે તો તમે જરા આવું કરશો તો તરત કરે, તો એ શબ્દની અસર થઈ. અને શબ્દની અસર ક્યારે થાય? કે જો આપણી અંદર પ્રભુ હોય તો. પ્રભુ ન હોય તો શબ્દની અસર ન થાય. એવી આ કથા છે. અને આ વિષ્ણુ પરમાત્માની મહેરબાની વિશે તો તમે ઘણી કથામાં કોઈએ કીધું હોય કે ન કીધું હોય, સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, તો એમ કહેવામાં આવ્યું છે કે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. જન્મથી જ બોલી ન આપતા હોય, જીવ જ ન હોય, બોલી જ ન આપતા હોય, એવા મૂંગા હોય એને એ બોલતા કરી દે છે. યા પરમ પરમાત્મા માધવ, કૃષ્ણ, વિષ્ણુ પરમાત્મા, શ્રી હરિ. અને બીજું એમ કીધું કે એ આપના વિશે કે જે ને પગ નથી, પગ છે જ નહીં, હોય અને ખોટા હોય તો હાજા કરે એમાં કઈ વાંધો નહીં, છે અને હાજા કરે એમાં નવીન નહીં, પણ નો જ હોય પગ જન્મથી જ, અને એવા જન્મ થયા હોય તો એના ઉપર જો ભક્તિ કરે અને પ્રભુની કૃપા થાય એની ઉપર, તો યશ કૃપા એટલે તમારી કૃપા એની ઉપર પણ જો થાય તો એ પર્વત ચડી હગે. એને ઘરે આવીને જવામાં કષ્ટ ન પડે, પર્વત ચડે તો તકલીફ ન પડે. એવા પરમ પરમાત્મા શ્રી હરિ અને એની આ કથા છે. તો આપણે આને જેવો તેવો ઓળખીએ તો એ આપણે કમનસીબ કહેવાય, એ આપણી શ્રદ્ધા ન કહેવાય. એ આપણે તમે તો ખોટી શ્રદ્ધા એમ કહો કે ન્યાય કઈ છે નહીં, ત્યાં તો ખાલી પથ્થર છે. શ્રદ્ધા ન હોય તો પથ્થર, શ્રદ્ધા હોય તો પથ્થરમાં ભગવાન. તો શ્રદ્ધા નથી તો જેમ આજે આપની તરફ કોઈને શ્રદ્ધા ન હોય, કે આપને મદદ કરવા કોઈ તૈયાર ન હોય, કે આપને કોઈ સહાયતા કરવા તૈયાર ન હોય, તો એને આપનામાં શ્રદ્ધા ન હોય, કે ભગવાનમાં શ્રદ્ધા ન હોય. બેમાંથી એક તો હોય, બેમાંથી એક હોય. તો એવું કંઈક હોય એટલે કોઈ આપણને સહકાર ન આપતા હોય તો આપણે શ્રદ્ધા રાખવી એવું કથા કહે છે, શ્રદ્ધા રાખવી એવું ભગવાન કહે છે. એટલે ખટવાંગ નામના રાજાને 48 મિનિટમાં જ ભક્તિ કરવાથી આ પ્રભુએ એની ઉપર કૃપા કરી અને મોક્ષ ગતિ આપી છે. અને મોક્ષ માટે થઈને, સદગતિ માટે થઈને તો આ ભાગવતની કથા છે. આ કથા છે એ આપણું જીવન હવે પછીનું તો સુધરે, હવે પછી તો તકલીફ ન આવે. નહીં અત્યારે કેટલો બધો ખરાબ સમય છે, એટલે બહાર નીકળ્યો નહીં, બહાર નીકળીએ તો રોગ લાગુ પડી જાય, રોગ લાગુ પડે તરત મૃત્યુ, દવા નથી શોધાણી.
એવા સંજોગો છે. આવા સંજોગોમાં કોણ બચાવશે? આવા સંજોગોમાં કોણ રક્ષણ કરશે? રોગથી, શત્રુથી, તકલીફથી કાંઈ ન હોય ને, શાક સમરતા એ આપણને લાગી જાય તો 15 દિવસે ન મટે. અને જો એવી બીમારી આવે ને હૃદય ડાયાબિટીસની તો 6 મહિને ન મટે. એ આ ભગવાનની કથા છે. અને એ ધારે તો અશક્ય હોય એવું કરે. એ ભગવાન એની આ કથા છે. એટલે એને સદગતિ પરીક્ષિત રાજા એની શંકા હતી એ દૂર કરી. અને સુખદેવ પ્રભુએ કીધું કે એને પરમ ધામ મળ્યું છે. અને પછી એ સુખદેવ ભગવાને આ કથા એને પરીક્ષિત રાજાને આખી કથા કીધી છે. અને એ પછી આપણે એની કથાની વાત અને એ વસ્તુ એ આપણે એને પછી કહેશું. પણ ભીષ્મ પિતા હતા એ યુદ્ધમાં લડતા હતા. કૌરવો તો એ કે તમે અમારા તરફ લડતા જ નથી, ભલે અમારી ભેગા છો, તમે દિલથી કે તમે અંદરથી નથી લડતા. પાંડવોને તમે એક નહીં માર્યો તો આવું મોટે કહેવા વાળા કૌરવો. તો ભીષ્મ પિતાએ કીધું કે તારી પત્ની છે ને ભાનુમતી, એને તું મારી છાવણીમાં મોકલજે યુદ્ધ સમયે રાત્રે. અને ભાનુમતી મારી છાવણીમાં આવશે, મારી ઉપર પ્રણામ કરશે, એટલે હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ. એવું દુર્યોધનને કીધું. પછી તો તને ખાતરી થશે ને કે હું તારી તરફે છું. તો કે હવે બાપુ. અને દુર્યોધનની આ ભાનુમતીને આશીર્વાદ આપવાના હતા એ વાત કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ. એ તો બધું જાણી લે. તરત જ અને ગયા પાંડવો પાસે પ્રગટ થયા. દ્રૌપદીજીને કીધું હાલો. ત્યારે એવા સંસ્કાર હતા પાંડવોમાં. અને એને પાંડવોની પત્ની દ્રૌપદી પાંચાલી એના એવા સંસ્કાર હતા ભાઈ. અત્યારે સંસ્કાર ક્યાં? આટલું કથા કે આટલું વક્તાઓ કે તો એ અંદર ન ઉતરે તો ક્યાંથી કામનું? તો એ દ્રૌપદી એના સંસ્કાર હતા કે ભગવાનને પૂછતા નહીં. ભગવાન એને પ્રગટ થયા અને દ્રૌપદીને કીધું હાલો, તો એ તરત હાલતા થઈ ગયા. પૂછ્યું નહીં ક્યાં જવું છે. પાંડવોએ કે કુંતા માતાએ પૂછ્યું નહીં કે પ્રભુ ક્યાં લઈ જાવ છો, આ મારી પત્ની છે. એવા સંસ્કાર જન્મના કહેવાય. ઈ જ્ઞાન કહેવાય. ઈ જ્ઞાન આ ભાગવત કથા આપે છે. એટલે દ્રૌપદીજી હાલતા થયા. કારણ કે ભગવાન કરે એ સારું જ કરે. આપણે પાસે આવે આપણું કરે એ આપણું કલ્યાણ જ કરે. એનું નામ જ ભગવાન. પાપી આવે એ આપણું નુકસાન કરે, એનું નામ પાપી. દ્રૌપદીજી ચાલતા થયા. અને ભગવાને કીધું આપને ચરણ પાદુકા કાઢી દીધી. તો એને કાઢી દીધી. કે પછી મારે ઘોડા પગે હાલવું એવું કઈ નથી બોલ્યા. એટલે એને ચરણ પાદુકા ભગવાને ચરણ પાદુકા લઈ દીધી એટલે અવાજ ન આવે. અને પછી ભીષ્મ પિતાની છાવણીમાં ગયા. અને ભગવાને કીધું કે તમે ન્યા જાઓ ને સીધું પિતાને તમે પ્રણામ કરી દો, કાંઈ બોલતા જ નહીં. અને ઘૂમતો તાણજો. હું બહાર ઉભો રહું છું. પ્રભુ પોતે બહાર ઉભા રહ્યા. એની પાદુકા લઈને અત્યારે ચંપલ હાચવવાના પૈસા લે છે. કોઈ મંદિરે તમે જાઓ ને તો ચંપલ હાચવવાના પૈસા લે. એ આ દ્રૌપદીજીની ચરણ પાદુકા ભગવાને લીધી અને અહીંયા રાખી પોતાની પાસે. એની ભક્તિ કેટલી કહેવાય? તો ભક્તિ હોય તો ભગવાન આપણે આપણું કાર્ય કરે. ભક્તિ હોય તો ભગવાન આપણો બચાવ કરે. એટલે અને અંદર મોકલા. અંદર કે કાંઈ બોલશો મય કે કાંઈ નહીં બોલ. ઘૂમતો થાય. અને ભીષ્મ પિતા ત્યાં હતા અંદર છાવણીમાં તો એમને પગે લાગ્યા. એટલે ભીષ્મ પિતાને એમ જ હતું કે મેં દુર્યોધનને કીધું હતું તારી પત્નીને મોકલજે
એટલે દુર્યોધન એની પત્નીને મોકલી છે. એટલે મારે એકેય કૌરવો ન મળે એટલે અખંડ સૌભાગ્યવતી ભવ એવા એના આશીર્વાદ આપવાના છે. એટલે ભીષ્મ પિતાએ તો એમને કાંઈ પણ વિચાર્યા વગર, કાંઈ જોયા વગર કે અગાઉ વાત થઈ ગઈ છે એટલે એમણે તરત અખંડ સૌભાગ્યવતી ભવ એવા આશીર્વાદ આપ્યા. ત્યાં તો એના અંદરથી બહુ આનંદ થયો દ્રૌપદીને કે હવે મારા પાંચેય પતિમાંથી એ કંઈ નહીં મળે, ભલે કાલે યુદ્ધ થાય, મૃત્યુ નહીં થાય. આ કથા ખરેખર ચાલુ કરાવી હતી એ એટલા માટે કે કૌરવોને કોઈને મૃત્યુ ન આવે. આશીર્વાદ છે એ કૌરવોમાંથી કોઈ ન મળે એટલે એ કૌરવોને અમર બનાવવા હતા. એટલે ભાનુમતીને કીધું હતું કે તું મારા આશીર્વાદ લેવા માટે આવજે. પણ આ તો ભગવાન કૃષ્ણ પોતે એ પોતે ઓળખી ગયા અને એને ભક્તનું કલ્યાણ કરવું હતું એટલે એ લઈ ગયા ત્યાં અને આશીર્વાદ અપાવ્યા. આપણું કલ્યાણ ભગવાનને કરવું ન હોય તો આપણને કોઈ ટિફિન ન આપે લ્યો. હવે કારણ કે ભગવાનને આપણું કલ્યાણ કરવું નથી. આપણે ભક્તિ કરતા આ દેતા હોય એ ભક્તિ આપણી ઘટે. એના અને આ ભગવાને તો ઉલટાના એના પતિને અમર બનાવી દીધા અને પતિ અમર બની ગયા પાંચેય પાંડવો તો એને યુદ્ધમાં જીતી ગયા. કૌરવો બધા એનો નાશ થયો હો હતા તોય. તો આવી જે ઘટના હતી એ ભીષ્મ પિતા, તો ભીષ્મ પિતાએ પછી ખબર પડી કે તમને અહીંયા લઈ આવ્યું કોણ? મારા આશીર્વાદ તમને દીધા મેં તો મારે દુર્યોધનને દેવાતા તમને દેવાઈ ગયા. તમને કોને ખબર પડી હતી અમારી પેલા? દુર્યોધનની પેલા કોને ખબર પડી? કોણ તમને અહીંયા લઈ આવ્યું? ત્યારે એને જોયું ભીષ્મ પિતાએ તો દરવાજા ઉપર ધ્યાન ગયું કે આ તો કૃષ્ણ ભગવાન બેઠા હતા. ત્યારે એમ કીધું કે આ મારા પાંડવો ને નહોતા અમર બનાવવા, એને આપણે નહોતા જીતાડવા, દુર્યોધનને આશીર્વાદ આપવા હતા, તો તમે આને શું કામ અપાવ્યા આશીર્વાદ? ત્યારે એ કૃષ્ણ ભગવાન છે ને એને કીધું કે ભાઈ અમારે ધર્મનું સ્થાપન કરવું છે પિતામાં, અમે ધર્મનું સ્થાપના કરવા અહીંયા પ્રગટ થયા છીએ અને દૈત્યોને આશીર્વાદ ન અપાવાય, પાપીને આશીર્વાદ ન અપાવાય એટલે અમે એને આશીર્વાદ નથી અપાવ્યા. આ પાંડવો છે ભક્તિ કરે છે એને આશીર્વાદ અપાવાય એટલે એને આશીર્વાદ અપાવ્યા છે. અને એ જીતશે તો ધર્મનું સ્થાપના થશે, આ જીતશે તો ધર્મનો નાશ કરશે. અને ત્યારે એમ કીધું ભીષ્મ પિતાએ કે હું તમારી જે આ હતી એના કારણે તો પ્રભુએ કીધું કૃષ્ણ ભગવાને કે તમને હું આશીર્વાદ આપું, તમને હું વરદાન આપું, તમારે જોઈએ માગી લ્યો. તો ભીષ્મ પિતાએ કીધું કે એની પાસે તો હું ઘટે, એટલી બધી શક્તિ, એટલું બધું બળ, એટલું બધું તપ અગાઉના જન્મનું હતું. તો એ ભીષ્મ પિતા એને કાંઈ ઘટે નહીં. તો એને એમ કીધું કે ભગવાન જયારે આપણી પર રાજી થાય કે આપણે સપનામાં આવીને કાંઈક કહે તો આપણે એમ જ કહેવાય કે જે ભીષ્મ પિતાએ કીધું. એને એવું માંગ્યું કે તમે મારા અંત સમયે હાજર રહેજો. મારું મૃત્યુ હોય અને મારા મૃત્યુનો સમય આવે નજીક ત્યારે તમે મને હાજર રહેજો અને મને દર્શન આપજો. એ સમયે મોટા મોટા ડાક્ટરોને હાજર રાખજો એમ ન કહેવાય. એ કઈ કરી શકે પણ ભગવાન હાજર રહે ને તો એ સમયે અંત સમયે તો ભગવાન આપણને મોક્ષ ગતિ આપે એટલે એને આવું માંગ્યું. અને આપણે શ્રીનાથજી બાવા છે તો એને આપણે ઘણી વખત કહીએ જ છીએ મારું આખું ખૂટે જે ઘડીએ મારા હૃદય કમળમાં બિરાજજો છે અરજી તમોને બસ એટલી મારા મૃત્યુને શ્રીજી ઉગારજો. એ આ શ્રીનાથજી બાવા છે. ઈ શ્રીનાથજી બાવા ઈ આ ભાગવત ભગવાન ઈ આ કૃષ્ણ પરમાત્મા ઈ જ આપણી ઉપર કૃપા કરે અને એની ભક્તિ કરીએ તો કૃપા કરે અને તો જ એ આપણને આપણા મૃત્યુને ઉગાડી દે. અને જ્યારે ભીષ્મ પિતા પછી આપણે
જાણીએ જ છીએ કે બાણસૈયા ઉપર હતા ત્યારે પણ ત્યાં પ્રભુ પોતે ગયા છે એમને દર્શન દેવા અને એની મોક્ષ ગતિ કરાવી છે. ત્યાં ભીષ્મ પિતા અને પ્રભુએ એમના ઉપર આવી રીતે કૃપા કરી છે. અને ભીષ્મ પિતાએ પણ પાછી એવી પ્રતિજ્ઞા લીધી કે તમે પ્રતિજ્ઞા ભગવાને કૃષ્ણ ભગવાને પ્રતિજ્ઞા લીધી હતી કે હું યુદ્ધમાં હથિયાર નહીં ઉપાડું. તો ત્યારે ભીષ્મ પિતાએ ભગવાનને ચેલેન્જ કરી. એ કેવા ભક્ત કહેવાય કે જે ભગવાનની સામે તકરાર કરે કે તમે એવી પ્રતિજ્ઞા લીધી ને કે હું યુદ્ધમાં હથિયાર નહીં ઉપાડું, કોઈની તરફે નહીં રહું, તો હું તમારી પ્રતિજ્ઞા તોડાવીશ. આ ભીષ્મ હું એ તો પ્રતિજ્ઞા લઉં છું કે હું તમારી પ્રતિજ્ઞા તોડાવીશ. એ એના ભક્ત કહેવાય. એ આપણે ભગવાનને તો આજે જ કરવાની, એને વિનંતી જ કરવાની અને ભગવાનના ભક્તને એમ જ કરવાનું. તો આ ભીષ્મ પિતાએ આવી પ્રતિજ્ઞા લીધી. અને પછી જ્યારે છેલ્લી ઘડી હતી પછી તો આગળની કથામાં એવું આવે છે કે પ્રભુને હથિયાર ઉપાડવું પડ્યું હતું. ભીષ્મ પિતાને દર્શન દેવા ગયા છેલ્લી ઘડીએ, કારણ કે વરદાન આપ્યું હતું. અને ત્યારે ભીષ્મ પિતાએ પ્રભુની પ્રતિજ્ઞા તોડાવી અને ત્યારે ભગવાનને એણે એમ કીધું કે મેં તમારી પ્રતિજ્ઞા તોડાવી છે, હું જીતો છું, તમે નથી જીતા. ત્યારે ભગવાને એવો ખુલાસો કર્યો કે તમે મારા ઉત્તમ ભક્ત છો. કઈ ભક્તને કઈ ભગવાન જીતે? ભક્તને કઈ ભગવાન જીતી શકાય? ભક્ત નહીં કે હું ભક્તને કોઈથી ન હરાવી શકું. તમે મારા ભક્ત છો ઉત્તમ, એટલે તમારી પ્રતિજ્ઞા મારે જીતાડવા હતા. તમને મારી પ્રતિજ્ઞા ભલે તૂટી જાય એની મને પરવાર નથી, પણ તમારી પ્રતિજ્ઞા રીએ અને તમે જીતી જાઓ એટલે તમે મારા ભક્ત છો, એટલે મેં આવું કર્યું છે. અને એટલે તો ભગવાનને ભક્ત વત્સલ ભગવાન, ભક્તનો બચાવ કરવા વાળા ભગવાન એમ કહેવામાં આવ્યું છે. અને જ્યારે ત્યાં ભગવાન હાજર હતા ત્યારે ભીષ્મ પિતાએ કીધું કે મારે આ જે બાણસૈયા ઉપર રહેવું પડ્યું આટલો સમય સુધી. તો એનું કારણ શું? મારાથી એવું શું કર્મ થઈ ગયું? કારણ કે એટલા મોટા ભક્ત કે ભગવાન એને વાત કરે ભીષ્મ પિતા કે મારાથી એવું શું કર્મ થઈ ગયું? તો ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે તમે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું ભરી સભામાં ત્યારે તમે મૌન રહ્યા હતા. કોઈ અપરાધ થતો હોય ને ત્યારે મૌન ન રહેવાય, બચાવવાનો પ્રયત્ન કરાય, એ આપણો ધર્મ છે. અને ભીષ્મ પિતા ત્યારે મૌન રહ્યા હતા, એટલે કે તમને બાણસૈયા ઉપર આ રહેવું પડ્યું. એટલે તમારા મદદગારીમાં અપરાધ થઈ ગયો કહેવાય. અને પછી દ્રૌપદી એ થોડુંક હસ્યા કે મૌન રહેવું અને મારી ઇજ્જત વસ્ત્રનું હરણ થતું હતું અને તમે મૌન રહ્યા તો એ કાંઈ તમે પાલન કર્યું કહેવાય? ગમે એમ હોય તો તમારે તૂટી પડે. અને ત્યારે એમ કીધું હતું એને કે એ વખતે કે મેં દુર્યોધનનું અનાજ લીધું હતું આખી જિંદગી, અને હું પાછો એવી મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું હંમેશા ગાદીને વફાદાર રહીશ. હસ્તિનાપુરની ગાદી જે કોઈ હોય એને હું વફાદાર રહીશ, આવી મેં પ્રતિજ્ઞા લીધી હતી. અને એટલે મેં મારાથી કાંઈ થોડું ગાદીપતિ હોય એ પોતે જ અપરાધ કરે તો મારે એની હારે લડવા, કારણ કે મારે એની વફાદારી કરવી, એવો મારે નિયમ હતો.
એવી મારી પ્રતિજ્ઞા હતી. હમ. એટલે મેં મારી પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે હું મૌન રહ્યો હતો. હમ. અને પછી આ ભીષ્મ પિતા છે એને આવો ખુલાસો કર્યો ત્યારે દ્રૌપદીને શાંતિ થઈ હમ. ખુલાસો કર્યો પછી. કે તો તમારે હા, હા. જે વાત છે એ કે તમારી પ્રતિજ્ઞા હતી ને વફાદાર રહેવાની, હમ. તો તમે એ મને ન બચાવ કરો તો કાંઈ નહીં, પણ ભગવાને તમારો બચાવ કર્યો. હમ. અને પછી ભીષ્મ પિતા મૃત્યુશૈયા ઉપર હતા ત્યારે એણે ભગવાનને છેલ્લી પ્રાર્થના કરી હમ. ઠીક, હા. અને એવી વિનંતી કરી હમ. અને એમ કીધું કે ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની સ્વસુખ મુપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિ મુપેયુષી યત ભવ પ્રવાહ. હે કૃષ્ણ, મારી એક પુત્રી છે અને એને તમને હું પરણાવવા માંગુ છું, તો એની સાથે તમે એનો સ્વીકાર કરો. એવું ભીષ્મ પિતાએ કીધું. ત્યાં બધાને નવાઈ લાગી હમ. કે એમને તો પરણવું જ નહીં એવી પ્રતિજ્ઞા લીધી હતી, હમ. તો એને પુત્રી ક્યાંથી હોય? હમ. અને એ ભગવાન એમ કહે કૃષ્ણને હમ. કે તમે મારી પુત્રીનો સ્વીકાર કરો. ઈ પર, તો બધાએ કીધું કે આ શું હમ. પિતામહ? ત્યારે એમને ખુલાસો કર્યો પિતામહે હમ. કે મારી પુત્રી એટલે આપણા બધાની પુત્રી કોણ? જેને દીકરી ન જન્મી હોય તો એની દીકરી કોણ? એ પોતાની જે બુદ્ધિ છે ને, મતિ છે બુદ્ધિ, બધી, બધી. એ બુદ્ધિ છે ને એ આપણા બધાની દીકરી કહેવાય. હમ. બધી. એ આપણે જેને તેને ન દેવાય. હા. અમારી પાસે બુદ્ધિ ભગવાન આપી હોય, અમારે જેને તેને ન દેવાય, ના, જેને તેને કથા ન કહેવાય. હા. કોઈક સુપાત્ર હોય એને જ કહેવાય. હમ. કા ભગવાનનો ઉદ્દેશ હોય, ભગવાનનો આદેશ હોય એને જ કહેવાય. કઈ નહીં. એટલે બુદ્ધિ છે ને એ આપણી બધાની દીકરી છે. આપણે દીકરીને આપણે ગમે એને આપી દઈએ છીએ? ના. નથી આપતા. એનું કુટુંબ કોણ, એ ક્યાંના છે, એને કેટલી સંપત્તિ, એને કેટલી સત્તા, એનો કેટલો ભક્તિભાવ, એ બધું જોઈને આપણે આપણી દીકરી આપીએ પછી છીએ. આપણે દીધું. એમને આપતા નથી. એટલે ત્યારથી એવું ભાગવત કથામાં કહેવામાં આવ્યું છે, ઉપદેશ આપવામાં આવ્યો છે કે ભીષ્મ પિતાએ એવો ઉપદેશ આપ્યો કે આ મારી બુદ્ધિ છે ને એ હું હવે જવાનો છું, હમ. મારું મૃત્યુ હમણાં થશે, તો એ મારે ગમે તેમ નથી આપી. હમ. એમાં બુદ્ધિની કથા તો એ વિદ્વાતા એ જેને તેને ન અપાય. હમ. ભીષ્મ પિતાએ નથી આપી હમ. અને ભગવાનને જ આપી. અને એટલે આપણે આ કથા કરીએ છીએ તો ભગવાનને જ આપણે સંભળાવવા, હા, ભગવાન. ભગવાનને રાજી કરવા, કોટેશ્વર દાદાને. હા, હોટલ. એટલે આ ભગવાન રાજી થાય રાજી. અને બધા ઉપર કૃપા કરે. હા. એટલે આ મતિરૂપી કન્યા, હમ. બુદ્ધિરૂપી કન્યા, ચિત્ત આપણી ચિત્ત રૂપી કન્યા, હમ. એ ભીષ્મ પિતાએ કીધું કે તમે એને સ્વીકારી લ્યો. એટલે આપણે બુદ્ધિ હોય ને એ છેલ્લે અથવા આપણે નિવૃત્ત થાય ને તો બુદ્ધિ આપણે ભગવાનને જ આપી દેવાય. એ કે હે વાલા તું કરી ખરું, હા. અમારે કઈ બુદ્ધિ નથી ઉપયોગ કરવો. એનું નામ ભક્તિ કહેવાય. ભક્તિ. કે જે ભીષ્મ પિતાએ છેલ્લે આવું સત્કર્મ કર્યું. હમ. અને ભગવાનની પાસે બુદ્ધિ છે જ નહીં. હમ. કૃષ્ણ ભગવાન અવતાર લીધો તો એની પાસે બુદ્ધિ હતી જ નહીં, કારણ કે એ તો પોતે ભગવાન. નપાય તો ભગવાન. માણસને મગજ હોય, માણસને બુદ્ધિ હોય. પોતાની પાસે કઈ જરૂર છે? પોતે જ્યાં જઈને જીવો એ થઈ જાય. કઈ થઈ જાય. પોતે કલ્યાણ કરવાનો ખાલી વિચાર કરે ત્યાં એનું કલ્યાણ થઈ ગયું હોય. એનું કલ્યાણ. એને શું જરૂર હોય? મગ, હા. એટલે ભગવાનને એમ કહેવામાં આવ્યું છે ભાગવત કથાકારોએ કે ભગવાનને બુદ્ધિ છે જ નહીં, એને મન જ નથી, એને ચિત્ત જ નથી, એને બુદ્ધિ જ નથી. અને એટલે તો ભગવાન જ્યાં જાય ને ત્યાં પેલા ભક્તની બુદ્ધિ લઈ લે. એ ખેતર લાગી ગયું. અને નહીં આપીએ ભગવાનને બુદ્ધિ રાજી ખુશીથી તો ભગવાન પોતે લઈ લેશે, લઈ જાય સામે. લૂંટી લેશે, લૂંટી લે. ચોરી લેશે. હા, એમને ખબર ય ન પડે.
એટલે તો એને ભગવાનને કૃષ્ણને એક વધારાનું નામ આપ્યું છે. એનું નામ અવમના. એનો કોઈ મન જ નથી, એનો કોઈ બુદ્ધિ જ નથી, એનો કોઈ ચિત્ત જ નથી, એનો કોઈ સંકલ્પ જ ન હોય. એને અમના એવું એક વધારાનું નામ. અને પછી ભક્તોને ખબર પડી કે તમે તો અમારા બધાનું ચિત્ત લઈ લ્યો છો, નથી આપતા તોય ચોરી કરી લ્યો છો. તો એટલે ભક્તોએ એનું નામ વધારાનું પાડ્યું, ચિત્ત ચોર. એટલે ભગવાન કૃષ્ણના આટલા બધા નામ અને આવા બધા એના ભક્તોએ ભક્તિ કરી અને કહ્યું છે. અને તો જ ભક્તો એ જ ભગવાનના નામ પાડી શકે ને. એટલે અને આ પછી મોક્ષ ગતિ ભીષ્મ પિતાને આપી. અને ત્યાર પછી ભીષ્મ પિતા છે એ એના ધામમાં ગયા. અને અસ્વસ્થામાં છે એમને દુર્યોધને પાછો એક વખત સેનાપતિ બનાવ્યો. અને એને કીધું કે તું મારું કામ કરી દે તો સારું. તો એ કે મારી પાસે શક્તિ છે અમોઘ શક્તિ, એનું કોઈ ઉપાય જ ન કરી શકે. તો ત્યારે એમ કીધું કે હું તમારી મને સેનાપતિ બનાવી. દુર્યોધને એને સેનાપતિ બનાવ્યો. દુર્યોધન લોહી લોહાણ હાલતમાં પડ્યો હતો યુદ્ધના મેદાનમાં. પછી લોહીથી એને તિલક કર્યું. અને રાત્રિનો સમય કે જા તું મારું કામ કર, મારા શત્રુ મારી, હું તો નથી જઈ શકતો, આવી રીતે ઘાયલ છું. તો અસર સમયે એના મિત્રોને મદદ કરવા, એની દુશ્મનીમાં એને જીતાડવા કે હમણાં હું જાઉં 5 પાંડવોના માથા કાપી તો તમને આપી દો. ત્યારે અશ્વત્થામાને એને સેનાપતિ બનાવી તિલક કર્યું. રાત્રિનો સમય પછી નીકળી પડ્યો તો એને દર્શન કેવા થાય? કોને સુકન થાય? પ્રાતઃકાળ હોય તો ગાય માતાના દર્શન થાય. પણ આ સમયે તો એવા સમયે એ એનો તિલક કર્યું એ અશુભ. લોહીનું તિલક ન કરાય. રાત્રિના સમયે કોઈને આપણે ન સન્માન કરાય. અને રાત્રે નીકળી પડ્યો તો એને રાત્રે કોણ હોય? ઘુવડ, ઉલ્લુ. એ ઘુવડ જ રખડતા હોય. એટલે પછી કઈ સફળતા મળે? એટલે છતાં એ તો ગયો. અને ત્યાં ભગવાનને ખબર પડી ગઈ, કૃષ્ણ ભગવાનને. અને કૃષ્ણ ભગવાને પછી તરત જ ત્યાં પ્રગટ થયા. પાંડવોને કીધું હાલો. તો પાંડવોની બહાર સુતા હતા, છાવણીની બહાર. પાંડવો એના 5 પુત્રો પાંડવોના 5 પુત્રો ભેગા સુતા હતા. એ તો સુઈ ગયા. પાંડવો થોડા જાગૃત. પાંડવોને કીધું હાલો. તો પૂછ્યું નહીં કે અત્યારે રાતના કેમ, ક્યાં જવું, શું કામ છે? એ ચાલતા થઈ ગયા. ત્યાં ઓલો પછી આવ્યો અસ્વસ્થામાં. અને 5 પાંડવોના પુત્રો ત્યાં સૂતા હતા. એને જોયું તો પાંડવના પુત્ર એના જેવા જ. અર્જુનનો પુત્ર અર્જુન જેવો, ભીમનો પુત્ર ભીમ જેવો, પહેલવાન ગદાધારી, શક્તિવાન, એમ આવા બધા 5 પુત્ર એવા. અને આબેહૂબ એના જેવા જ દેખાય. એટલે અશ્વત્થામાએ રાત્રિના જોયું ચંદ્રના પ્રકાશમાં, થોડો પ્રકાશ હશે તો એ કે આ પાંડવા કેટલા બધા નિશ્ચિત રીતે હુતા છે એમ માનીને એને 5 ને માથા કાપી નાખ્યા તલવારથી. અને તરત જ એક ધોતિયું કે એવું કઈક હોય એ ત્યાંથી લઈ અને એમાં મૂકી દીધા 5 માથા. દુર્યોધનને કે લે મિત્ર, હું 5 પાંડવોનો કતલ કરી આવ્યો છું. 5 પાંડવોને મેં મારી નાખ્યા, હવે તો તને શાંતિ થાય? એટલે દુર્યોધનને તેમ થયું, ઓહો આટલા બધા હારા સમાચાર. એને બહુ આનંદ થયો. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે દુર્યોધનને આનંદ થવો જોઈએ. એટલે એને બહુ આનંદ થયો. અને પછી એને એમ કીધું કે તું મને એમ કહે કે ભીમનું માથું આપ, એટલે હું જોઉં.
તો એને ભીમ જેવું હતું એનું મસ્તક આપ્યું. તો એને તો દુર્યોધન પોતે ઘાયલ અવસ્થામાં હતો, શક્તિ વગરનો હતો, તો એને એટલું બળ હતું કે એને માથું આમ કર્યું તો ચેપાઈ ગયું, તરબૂચ ચેપાય એમ. ત્યારે એમ કીધું કે તું આ કોને મારી આવ્યો? આ ભીમ ન હોય, ભીમનું તો વજ્ર જેવું શરીર, એમનું મસ્તક કોઈ ચેપાય. પછી પાંચે પાંચ જોઈ લીધા. એ કે આ તો મારા પાંચે પાંડવો છે, એના દીકરાઓ છે, એની અને મારે હું દુશ્મની હતી? તને તો પાંડવોના મસ્તક લેવા મોકલ્યો હતો. તો એટલે પછી એને અફસોસ થયો કે તો નિર્દોષ બાળકોને માર્યા ભાઈ. એટલે એટલો બધો અફસોસ થયો. પહેલા બહુ આનંદ થયો, પછી બહુ અફસોસ થયો કે તે મારા શત્રુ હતા ભલે રહ્યા, પણ એના વંશનો તે નાશ કર્યો, પાંડવોના વંશનો. એના દીકરાઓનું મૃત્યુ કરી નાખ્યું નિર્દોષ. તો એને બહુ અફસોસ થયો, બહુ દુઃખ થયું. એટલે એક જ સમયે બહુ દુઃખ થયું, બહુ અફસોસ થયો અને બહુ આનંદ થયો. એટલે તરત એનું દુર્યોધનનું મૃત્યુ થયું. કારણ કે એને ભગવાને એવું કીધું હતું કે એક જ સમયે જ્યારે તને બહુ આનંદ થાય અને ત્યારે ને ત્યારે તને બહુ દુઃખ થાય, એટલે તારું મૃત્યુ એ સિવાય તારું મૃત્યુ નહીં થાય. એટલે તો પાંડવો એને કોઈ મારી શક્યા નહોતા યુદ્ધમાં. પણ ભગવાને આવી લીલા કરી અને આવું બધું કર્યું, પાંડવોને લઈ ગયા. અને એને આવો અવસર નકર અવસર ન થાય, નકર આનંદ આનંદ જ થાય, મૃત્યુ ન થાય. એટલે ભગવાને આવી રીતે બધું કર્યું અને આવી લીલા કરી. અને ભગવાને આવા જે કથા મારફત આપણને આવો બોધ આપ્યો અને દુર્યોધનનું મૃત્યુ થયું. અને પછી આ દુર્યોધનનું મૃત્યુ થયું એટલે પછી અશ્વત્થામાં ત્યાંથી તો પછી ભાગવું પડે. નહીતર કે ક્યાંક ત્યાં ગમે તેમ કરી નહીં, પાંડવો મને કઈ જીતવા ન દે, યુદ્ધમાં કોઈ નથી જીતવા દીધા તો મને જીતવા. એટલે પછી એનાથી ભાગી ગયો અશ્વત્થામાં. ત્યાંથી ભાગી ગયો અને અહીંયા તો દ્રૌપદીજીને ખબર પડી, પાંડવોને ખબર પડી કે આપણા પુત્રોને અહીંયા ખાલી મસ્તક વયા ગયા, ધડ પડ્યું છે શરીર કાચેના. તો આવી હત્યા કોણે કરી? આવો કોણ છે નરાધમ કૃત્ય કરવા વાળો? અને દ્રૌપદીજીને તો પોતાના દીકરાઓનું મૃત્યુ થયું આવી રીતે, આવી કતલ. તો એને બહુ દુઃખ થયું અને તો રુદન કરવા માંડ્યા, રડવા લાગ્યા. અને ત્યારે અર્જુનને એમ થયું કે અમારી શક્તિ હું કામની? આપણે આપણી પત્નીને મદદ ન કરી શકીએ તો એ શક્તિ કઈ ધન શું કામનું? એટલે ત્યારે અર્જુને એને કીધું કે હું એવી પ્રતિજ્ઞા કરું છું કે જેણે આવું કૃત્ય કર્યું છે એનું માથું કાપીને તમારા ચરણમાં આપીશ, અને પછી જ તમે સ્નાન કરજો. બાકી પુત્ર કે ગમે તે ભલે વયા ગયા, એનું સ્નાન તમે ન કરતા. અને હું નકર જો ન કરી શકું તો મારી આ બધી શક્તિ નકામી અને મારું બધું આ નકામું કહેવાય. અને હું એના માટે અત્યારે જ નીકળી પડું છું. અર્જુન તાત્કાલિક એનું ગાંડીવ ધનુષ્ય લઈ અને ત્યાંથી દોડી પડ્યા અશ્વત્થામાની પાછળ. અને ત્યાં ખબર પડી ગઈ કે એ અશ્વત્થામા જાય છે અને એણે આવું કર્યું છે. હવે અશ્વત્થામાને ભય કરી ગયો કે હમણાં મને મારી નાખશે અર્જુન, એની પાસે ગાંડીવ ધનુષ્ય. તો એનાથી બચીએ નહીં. તો અશ્વત્થામાએ પોતાનો બચાવ કરવા માટે થઈ, અર્જુનથી બચવા માટે થઈ અને પોતે પછી વિદ્યાનો ઉપયોગ કર્યો. એને પોતે પાછો અને જ્યારે ભગવાન કૃષ્ણ છે એને અર્જુનની પરીક્ષા તો કરવી. અશ્વત્થામાએ સામો પોતાની અમોઘ શક્તિ બ્રહ્માસ્ત્રની વિદ્યા હતી. એને અશ્વત્થામાને આવડતી હતી, ગુરુજીએ શીખવાડી. એને બ્રહ્માસ્ત્રની શક્તિનો
ઉપયોગ કર્યો. હમ. પછી તો અર્જુનનું કાંઈ ન આવે. હમ. આ તો બ્રહ્માસ્ત્રની શક્તિ, બ્રહ્માનું અસ્ત્ર, આ બ્રહ્માંડ. હા, બ્રહ્માંડ. એનો ઉપયોગ કરી નાખ્યો. હમ. અને એને પાછું કેવી રીતે દુરુપયોગ કર્યો કહેવાય. હા, સદુપયોગ નહીં કે હા. દુરુપયોગ કર્યો કે એક તો પોતે કતલ કરી એનું કાંઈ નહીં, હા. અને ઓલો જ્યારે આવે ત્યારે એને સજા ભોગવવાને બદલે એને બચાવ કરવો, તો પછી કઈ બચાવ ન કરે ભગવાન. હા, પછી. પણ અર્જુન તો કાંઈ ન કરી શક્યા. તો અર્જુને તો એ બ્રહ્માસ્ત્રની શક્તિથી બંધાઈ જવું પડ્યું. હમ. અને એને એમ થયું કે હવે હું મૃત્યુ થાય મારું. તો એને કૃષ્ણ ભગવાનને યાદ કર્યા હમ. કે હવે પ્રભુ કંઈક કરો તમે બચાવો, મારું અભિમાન ગયું, હમ. હવે મારું મૃત્યુ થશે. આણે તો બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. હમ. ત્યારે ભગવાન કૃષ્ણએ એમને સંકેત કર્યો, એને બુદ્ધિમાં પ્રેરણા કરી પ્રેરણા કરી. હમ. બુદ્ધિમાં પ્રેરણા કરી. હમ. કે હે અર્જુન, હમ. તને બ્રહ્માસ્ત્રની શક્તિ છે એને કેમ પાછી લેવી, હમ. એની વિદ્યા તને આવડે છે, હમ. ગુરુએ તને શીખડાવી છે. ઠીક છે. અસ્વસ્થમાં છે એને નથી શીખડાવી. એને એ જ્ઞાન નથી કે બ્રહ્માસ્ત્રની શક્તિનો ઉપયોગ કરીએ કે દુરુપયોગ, પછી પાછું લેવાનું એ નથી આવડતું. આ પાછું લેવાનું છે. હા. એ કાંઈ નહીં કરી શકે, એક આ. પણ તું કરી શકીશ. હમ. એટલે તો પછી અર્જુને એનો ઉપયોગ કર્યો, હમ. અને પછી એનો ઉપયોગ થયો એટલે એમાંથી છૂટી ગયો. હમ. અને અસ્વસ્થતામાં ને પછી એને હરાવી, ત્યાંને ત્યાં ઘાયલ કરી હમ. અને દોરડાથી બાંધ્યો હમ. અને ત્યાં લઈ આવ્યા દ્રૌપદી પાસે હમ. કે આ આપણા સંતાનોનો કતાઈ ખાતી, હમ. એને હવે તમે કહો. અને મેં પ્રતિજ્ઞા લીધી છે કે હવે તમે સ્નાન કરી લ્યો અને આના લોહીમાં, અને હું હવે એને કતલ કરી નાખું છું. હમ. દ્રૌપદીને એમ કીધું કે મારી પ્રતિજ્ઞા પૂરી કરું છું. ત્યારે દ્રૌપદીએ કીધું કે ઓહો, આ તો તમે લઈ આવ્યા તો આ તો દ્રોણાચાર્ય બ્રાહ્મણ, એ આપણા ગુરુ છે, તમારે ગુરુ છે, અને આ એનો પુત્ર છે અસ્વસ્થામાં. તો ગુરુના પુત્રની હત્યા ન કરાય. અને પાછા ગુરુ એટલે પાછા એ પાછા દ્રોણાચાર્ય, એ બ્રાહ્મણ હતા. તો બ્રાહ્મણના પુત્રની હત્યા ન થાય. અને આજે એની માં એકલી જ છે, અને આ પુત્રના આધારે તો એની માં છે કૃપી. દ્રોણાચાર્યની પત્નીનું નામ અને અશ્વત્થામાની માતાનું નામ કૃપી. એ કે કૃપી છે, એ એના જીવનનો આધાર હવે આ એક જ છે. એટલે આને મરાય તો તમે એની માતાના જીવનનો આધાર છીનવી લીધો કહેવાય. એટલે આની હત્યા ન થાય. પાછો આ બ્રાહ્મણની હત્યા ન કરાય. એટલે આવો અપરાધ ન કરાય આપણે. એને ભલે ગમે એ કર્યું. તો અર્જુને કીધું કે, અને ભીમે કીધું કે હવે એવું ન હોય કાંઈ, આપણે તો એને હણે એને હણવું, મારે એને મારવું, ઉતાવળા માંડ્યા થવા, એવું ન હોય. ત્યારે પછી ભગવાન કૃષ્ણને પૂછ્યું કે આ એમ કે છે કે ધર્મનો ભંગ થશે અને બ્રાહ્મણની હત્યા ન કરાય, અને અમારી પ્રતિજ્ઞા, અને એને અમારો અપરાધ કર્યો, અમારા દીકરાઓને મારી નાખ્યા, કતલ કરી, તો અમારે કરવું શું? એ અમને તમે રસ્તો તો બતાવો આ સંજોગોમાં. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે મેં શાસ્ત્રમાં વાત કરી જ છે, મેં ગીતાજીમાં ઉપદેશ આપ્યો જ છે કે બ્રાહ્મણ છે એનું તમે મુંડન કરો, એનું તમે અપમાન કરો, એનું તમે ધન લૂંટી લ્યો, તો એનું મૃત્યુ જ કહેવાય બ્રાહ્મણ. બીજા લોકોને એવું કાંઈ ન હોય. બીજા જે લોકો છે ને, બ્રાહ્મણનું એવું છે એમ ભાગવતમાં કીધું છે કે બીજા લોકોને તમે ગમે એટલે ગાળો દે એવું કાંઈ ન હોય. તમે છરી મારો તો બીજા તમને પગે લાગવા આવે અને તમારી અંદર દુશ્મની રાખે, પણ ગુપ્ત. બ્રાહ્મણોને એવું કાંઈ ન હોય. એટલે બ્રાહ્મણ છે તો એને એવું કશું નથી. તો હવે તમારે, મેં ભગવાને કીધું છે કે તમે એનું અપમાન કરો, એનું મુંડન કરો, એનું ધન લૂંટી લ્યો,
અને એ હવે પછી એનું જે કઈ સત્તા, એનું પદ, એનું કઈ શક્તિ એ તમે લઈ લો, લઈ લઈએ, હા. એટલે એનું મૃત્યુ જ કહેવાય. હા, હા. એ મૃત્યુ કરતા વધારે કહેવાય. બીજું. બ્રાહ્મણનું અપમાન, બ્રાહ્મણને એવું લાગે, બીજાને એવું કઈ ન હોય. right. એટલે એમ કીધું છે. તો ત્યારે પછી આ રસ્તો કાઢ્યો. એટલે અર્જુન અશ્વત્થામા હતો ને, એના કપાળની અંદર દિવ્ય મણિ હતો. દિવ્ય મણિ. એ મણિના કારણથી જ આ બધી શક્તિ અને એ બધો પરાક્રમ કરતો, અને કોઈને જીતી શકતા નહીં. નહીં. એના અશ્વત્થામાને કોઈ ન જીતી શકે. અને ત્યારે પછી આ અર્જુને એમનો દિવ્ય મણિ એ લઈ લીધો, અણીથી, તલવારની અણીથી અંદરથી કાઢીને, અને એની શક્તિ બધી વહી ગઈ. શક્તિ વહી. અને પછી એનો મણિ લઈ લીધો, એનું મુંડન કર્યું. મણિ લઈ લીધા પછી મુંડન કર્યું. મુંડન કર્યું એટલે પછી એને આ મૃત્યુ જેવું જ થાય. અને પછી એને જવા દીધો. પણ પછી તો હવે જાય તો હાલી ન હકે, પછી ના કઈ કરી ન હકે, શક્તિ વહી ગઈ. શક્તિ વહી ગઈ. અને એને તો એવો આઘાત લાગ્યો કે આ તો મારું મૃત્યુ કરતા વહીતું, આવું બધું ન કરાય. ન કરે. તો એવું બધું એને લાગ્યું એટલે પછી એમણે આ પોતાનું મૃત્યુ થયો એવો અનુભવ થયો. અને બે વાત એની માન્ય રહી કે એનું મૃત્યુ થયું કહેવાય, અર્જુનની પ્રતિજ્ઞા પૂરી થઈ કહેવાય, અને એની માતા છે એનો આધાર એ છીનવી ન લીધો કહેવાય, કૃપિનો આધાર. હવે એની માતા પાસે જાય અને જેમ કરવું હોય એમ એ કરે. એમ કરે. અને ભગવાન કૃષ્ણની આ એવા પ્રકારની લીલા છે, કારણ કે ભગવાન તો સમજતા હતા, એની પાસે તો બધી શક્તિ, બધું જ્ઞાન. બધું. હા, હા. ટીકા કરે. અને ભગવાને આવો રસ્તો હું કામ કાઢ્યો કે ભગવાનને ખબર હતી કે અશ્વત્થામાનું મૃત્યુ છે જ નહીં, આ કોઈના હાથે નહીં. કોઈ ના. અને અશ્વત્થામા છે ને એ એક અમર છે. અમર એટલે અમર તો આમ કોઈ હોય જ નહીં, કોઈ નહીં. પણ એનું એટલું બધું લાંબુ આયુષ્ય, એટલું બધું આયુષ્ય લાંબુ કે એકવાર પ્રલય થાય, બીજી વાર પ્રલય થાય, પણ એનું મૃત્યુ ન થાય. યુગોના યુગો વીતી જાય તો એનું મૃત્યુ ન થાય. એવા આપણે આ ભાગવતજી કહે છે કે એવા આ પૃથ્વી ઉપર એવા 7 જણા છે સાત જણા. કે જેનું આયુષ્ય બહુ લાંબુ છે, બહુ લાંબુ છે, કે જેની કલ્પના જ ન કરી શકાય, અનંત કાળ સુધી છે. તો એમાં એક રાજા બલિ પોતે, બલિ રાજા. બલી રાજા. બીજા વ્યાસ ભગવાન પોતે કે જેને ભાગવતની કથાની રચના કરી, વિસ્તાર કર્યો. અને બીજા હનુમાનજી, ત્રીજા. અને ચોથા છે એ વિભીષણ. અને પાંચમા એ કૃપાચાર્ય. ઉપાચાર્ય. અને પછી પરશુરામજી. એ 7 જણા એવા છે કે જેના અનંત કાળ સુધી જીવે. પરશુરામજી તો કે અત્યારે હોય, હનુમાનજી અત્યારે છે, જૈનમાચાર્ય અત્યારે હજી છે, અશ્વત્થામા તો અત્યારે છે. અને આપણે એની બધાની કથા કરીએ છીએ તો એ અહીંયા આવે જ, એ અહીંયા સાંભળતા જ હોય. કારણ કે એની કથા આજે આપણો ફોટો કોકે પાડ્યો હોય તો આપણે એની ઘરે જોવા જાય છે કે લાજો મને બતાવી તો કેવો ફોટો આવ્યો. કેવો ખોટો આવ્યો. તો આ બધાની કથા આપણે કહી છીએ તો એની એ બધા ન સાંભળે અને આપણી ઉપર કૃપા ન કરે. એમ આ બધા છે એ અમર છે, અને એ ભગવાને એટલે એનું મૃત્યુ થાય નહીં, એ ભગવાનને ખબર હતી એટલે વચ્ચેનો રસ્તો કાઢી દીધો. અને એના કારણથી પછી આ અસ્વસ્થામાં જ્યાંથી નીકળી ગયા. અને પાછું એવું કહેવામાં આવ્યું છે કે માણસનો સમય છે એ બળવાન છે. જ્યારે આપણે કૃષ્ણ છે એ દ્વારકા ગયા, અહીંયા પાંડવોને મદદ કરીને યુદ્ધમાં જીતાડીને એને મૂકવા અર્જુન ગયા હતા,
કૃષ્ણ ભગવાન. ત્યારે પછી યુધિષ્ઠિરને એમ થયું ધર્મરાજાને કે હજી સુધી કાં આવ્યા નહીં અર્જુન. અને અત્યારે તમે જોવો તો ખરા કે કેવા બધા એંધાણ અપશુકન થાય છે. લોકો બધા પોતાના ઘરને તાળા મારવા માંડ્યા. આવું બધું છે, કોઈને વિશ્વાસ નથી રહ્યો. તો આવું બધું થાય છે તો આ મારા ધર્મના રાજ્યમાં તો આમાં અર્જુન હજુ સુધી નથી આવ્યો તો કેમ ચિંતા થાય છે. તો ત્યારે એવા સમયમાં બધા વાતો કરતા હતા ત્યાં અર્જુનજી આવ્યા અને અર્જુને કીધું તો ત્યાં જોયું તો એ કે તમારું મોઢું કાં આવું પડી ગયું, તમારા મોઢામાં કાં કઈ તેજ ન દેખાય. અર્જુનને પૂછ્યું તમારેથી કોઈ અપરાધ થઈ ગયો, તમે કોઈને જમાડ્યા વગર જમી લીધું તો તમારું મોઢું એવું થઈ જાય, તમારું આવું કામ મોઢું થયું. તો ત્યારે અને પછી કાંઈ બોલી નતો શકતા, એટલું બધું દુઃખ અર્જુનને તકલીફ હતી. અને પાછું કીધું કે તમે દ્વારકા ગયા હતા ભગવાનને મૂકવા, તો દ્વારકામાં તો બધું બરોબર ને, તોય કઈ ન બોલી શક્યા. અને પછી એમ કીધું કે ત્યાં કૃષ્ણને મૂકવા ગયા હતા તો કૃષ્ણ તો ત્યાં બરાબર ને હજી તો. ત્યાં અર્જુન છે એ રોવા માંડ્યા મોટા મોટા અવાજે. અને ત્યારે એમ થયું કે એવું ત્યારે એવું સાંભળીને અને યુધિષ્ઠિરજીએ કીધું કે જીવ હોય તમે તારે જણાવો, આ કઈ રોવાથી ઉપાય નથી એનો. ત્યારે એને એવા એવા તૂટતા અવાજે એમ કીધું કે હવે કૃષ્ણ છે એ રહ્યા નથી, કૃષ્ણ એના ધામમાં વયા ગયા છે, એ રહ્યા નથી. અને મને કૃષ્ણએ સોંપ્યું હતું કે એમની જે રાણીઓ કે એમની જે સ્ત્રીઓ કે એ બધી હતી તો મને કીધું હતું કે તું આ બધાને લઈ રથમાં અને યોગ્ય જગ્યાએ મૂકી આવજે, હું ધામમાં જાઉં છું. તો હું એને લઈ જતો હતો ત્યારે મને પણ એક હલકી જાતિના લોકો, કાબા જાતિના લોકો મને લૂંટી ગયા અને મારી આ સ્ત્રીઓની હું રક્ષા નથી કરી શક્યો. એક ઈ વાત. બીજી વાત કે કૃષ્ણ હવે આપણી પાસે નથી તો હવે આપણને કોણ મદદ કરશે. એ હતા તો કરતા હતા. એટલે પછી એમણે અને આવી વાત સાંભળી જાય તો કુંતાજી તો ન્યાને ને મૃત્યુ પામ્યા. એ કે કૃષ્ણ ગયા પછી ન્યાને ને મૃત્યુ થયું, એને એવો આઘાત થયો. અને ત્યારથી એવું કહેવામાં આવે છે કે આપણે બધા મનુષ્ય હોય તો કોઈને સત્તા હોય, કોઈને સંપત્તિ હોય, કોઈને નોકર ચાકર હોય તો એ સમયના આધારે છે બાપા, એ સમયના આધારે છે. અને સમય બળવાન છે, મનુષ્ય બળવાન નથી. અને એમ જ કીધું છે કે સમય બળવાન હે નહીં મનુષ્ય બળવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી બાણ. એટલી આ ઉત્તમ મજાની કથા. અને ઈ કથા છે એમાં પછી ભગવાને એમ કીધું છે કે યુધિષ્ઠિર રાજા અને ઈ જ્યારે ગયા તરત રાજ્ય ગાદી હોપીને હવનમાં જાવું ઉત્તર દિશામાં ગયા અને હાડ ગાળવા. તો ત્યારે બધાયના હાડ ગળી ગયા, યુધિષ્ઠિરજી એક જ રહ્યા. હવે એને કાંઈ અસર, કારણ કે ધર્મ રાજા એમણે કોઈ દી ધર્મનું જ પાલન કર્યું હતું, નિયમનું જ પાલન કર્યું હતું. આજે તો કોઈ નિયમનું પાલન જ ક્યાં કરે. એમ કીધું હોય કે 7 વાગે ઉઠતો તો 10 વાગે ઉઠે. આ યુધિષ્ઠિર આ કથામાંથી આપણને એવું બોધ લેવાનું છે કે નિયમનું પાલન કરીશું તો ભગવાન રાજી થાય, ભગવાન રાજી થાય તો તમે સુખી થાઓ. નિયમનું પાલન નહીં કરો એ તો હાયલા કરે. વહેલું જવાની જરૂર નથી દર્શન કરવા. અને આ તો મહાદેવજી છે, કોટેશ્વર દાદા છે, 24 કલાક ખુલ્લું જ હોય, ત્યાં ઉતાવળની જરૂર નથી. પણ એમાં તમે નિયમનું પાલન કરો કે હું દરરોજ 7 વાગે એટલે 8 વાગે તો દાદા રાજી થઈ. અને શ્રીનાથજી બાબા તો એમ કહે છે કે તમે 1 સેકન્ડ મોડા પડશો ને તો મારા દર્શન બંધ થઈ જશે. નિયમના પાલનનું આટલું મહત્વ છે. અને તો જ કે હું તમને દર્શન દઈશ અને હું તમને દર્શન દઈશ તો તમારું જીવન ધન્ય બનશે. એવો આ વાત ભાગવતજી બોધપાઠ આપે છે.
યુધિષ્ઠિર ધર્મનું પાલન કરતા હતા એટલે એમને હાડ ન ગયું, કાંઈ નુકસાન ન થયું, આખું શરીર એમને એમ. એમને મને. અને એ વખતે એની ભેગો એક કૂતરો આવતો હતો. તો ત્યારે યુધિષ્ઠિરને એમ થયું કે આ કોણ જીવ હોય છે, મારી હારે હારે આવે છે, એને કાંઈ નથી થતું, તો જેમ ભલે જીવ હોય એમ એ જતા હતા. પછી યુધિષ્ઠિરજીને ત્યાં યમરાજા પોતે મળ્યા. યમરાજાને કીધું કે હાલો હવે તમારા શરીર સાથે સ્વદેહ તમારે ધામમાં આવવાનું છે, હું તમને લેવા આવ્યો છું અને હું આપને પ્રણામ કરું છું કે પ્રભુનો આદેશ છે કે તમે હાલો ધામમાં. તો યુધિષ્ઠિરે કીધું કે મારે કઈ ધામમાં એકલું અવાય, આ મારી સાથે કૂતરો છે, છેક સુધી આવ્યો છે, અત્યાર સુધી મને એને સાથ આપ્યો છે, તો મારે શ્વાસ રાખો, મારે એકલું ધામમાં વહી જાઉં, મારાથી નહીં અવાય, પણ એ કે આપને એકને જ હોય એવો આદેશ છે. તો એ કે મારે નથી આવું ધામમાં. એને દિવ્ય ધામનો ત્યાગ કર્યો, એ આ ધર્મરાજા. અને ત્યારે યમરાજાને એમ થયું કે આટલું બધું ધર્મનું પાલન કોઈ કરી શકતા નથી. અને યમરાજાએ કીધું કે માફ કરજો, મારે આપની કસોટી કરવી હતી, મારે આપની પરીક્ષા કરવી હતી, અને એટલે એ કૂતરો છે ને મેં એનું સ્વરૂપ લીધું છે, યમરાજા પોતે, અને હું તમારી પાછળ પાછળ આવું છું, અને આ સ્વરૂપ છે ને એ હું તમારી પરીક્ષા કરવા કે હાલો તમે શ્વાસ છે, અને તમે છેલ્લી પરીક્ષામાં પાસ થઈ ગયા છો. અને એમાંથી એ યમરાજા દેખાણા. અહીંયા યમરાજા એટલે આવી ભક્તિ કરીએ, આવી નિયમ કરીએ તો જ ભગવાન રાજી થાય છે. અને સૂર્યદેવ છે ને એ સૂર્યદેવ જ આપણને સદબુદ્ધિ આપે છે. અને સતત આપણે એમની સૂર્યદેવની પ્રાર્થના કરવી, એમને રાજી કરવા, એમને પ્રણામ કરવા. અને ત્યાર પછી ભગવાને એવી કથા કીધી છે કે વિદુરજી હતા એ યાત્રાએ ગયા અને 36 વર્ષ સુધી એને યાત્રા કરી. અને યાત્રામાં પણ એમણે આ બધી વાતને જાણી લીધી. અને ત્યાર પછી માંડવીય ઋષિ, એમણે પણ ઋષિના તપ એના કારણથી, અને એકવાર એના આશ્રમમાંથી ચોર લોકો નીકળ્યા, અને ચોર લોકો છે એ ત્યાંથી બહુ ધન રાજાનો ખજાનામાંથી લઈ, અને પછી સૈનિકો પાછળ આવતા તો તેને બીક લાગી, તો હવે ધન ન્યાન્ય મૂકી દીધું, ઋષિ સમાધિમાં હતા ત્યાં, અને ભાગી ગયા. નકર હવે કેવો પકડે કે અમે કેમ ચોરી કરી છે, અમારે પાસે ક્યાં કાંઈ છે. ત્યાં પાછળ સૈનિકો આવ્યા, એને નજર કરી તો ઋષિના આશ્રમમાં આટલું બધું ધન રાજાનું હમણાં જે લૂંટાણું ઈ જ. પછી તો ઋષિને જગાડ્યા સમાધિમાંથી અને કે હાલો રાજા પાસે, કા એ કે તમે ચોરી કરી, ખજાનો લૂંટ્યો છે, અને અહીંયા પાખંડ કરો છો, ઢોંગ કરો છો, નાટક કરો છો. એ કે હું અપરાધી નથી, મેં નિર્દોષ છું, હું તો ઋષિ છું, હું તપ કરું છું. એ કે કાંઈ ન હાલે, તમારી પાસે સબૂત મળ્યું છે, તમારી પાસે ધન મળ્યું છે, એ ચોરાનું છે. તો ત્યાં રાજા પાસે લઈ ગયા. રાજાએ કીધું કે તમારે કઈ કેવું છે? તો ઋષિએ કીધું કે પણ હું અપરાધી નથી, મેં કઈ કર્યું નથી ચોરી આપના ખજાનામાંથી. તો ત્યારે પછી એ ઋષિની વાત રાજા કે પણ હું આપની વાત કેમ માનું, હું માની લઉં, પ્રજા કેમ માનશે? આપની પાસેથી તો ધન મળ્યું, આપની પાસેથી પુરાવો મળ્યો છે, આપની પાસેથી સબૂત મળ્યું છે, આપની પાસેથી એવિડન્સ મળ્યા છે, તો હવે મારે કેમ માનવું? બીજું કંઈક કેવું હોય તો કયો. તો એ કે મારે બીજું શું કેવું, તમે કઈ નથી માનતા તો? ભાઈ કે આ તો કાનૂન છે. રાજા કે મારે કાનૂનનું પાલન કરવું પડે. એટલે એ કે ભલે તમે કર્યું હોય કે ન કર્યો હોય અપરાધ, પણ સબૂત છે. અને એટલે તો એમ કહેવાય છે ને કે કાનૂન સબૂત માંગતા હે. તમે સાચા હોય તો તમારી ફેવરમાં કાનૂન છે એ ચુકાદો ન આપે, સબૂત હોય તો આપે. પછી સબૂત આપે એ માણસ ભલે ખોટા હોય,
તો કાનૂનને સંતોષ થાય એવું સબૂત આપે તો એમ કે તું સાચો છે જા. હા એ વાત જાતું હતી. એમ રાજાએ તો કીધું કે હું તમને ફાંસીની સજા કરું છું. ઋષિને રાજાએ ફાંસીની સજા કરી. લઈ જાઓ એને માચડે ચડાવી દો અત્યારે ને અત્યારે. તો ફાંસીના માચડે લઈ ગયા ને ટેબલ આમ પેલા પહેરાવે ગળા મોઢામાં બરાબર દોરી. કાળું કપડું હા. પછી દોયડું બાંધે એટલે એને કાળું કપડું પહેરાવ્યું અને જેવું દોયડું આમ બાંધતા હતા ત્યાં જ ને પાછા રાજા આવ્યા કે રોકો હા રોકો નક્કી રાખો. અને તરત ઉતારી મૂકો નીચે. એ ઋષિ છે એ નિર્દોષ છે. હા તો બધાને એમ થયું કે આપણે સજા કરીને આપણે એમ કહો છો કે નિર્દોષ છે. એ કે હા ખજાનો લૂંટવા વાળા ચોર છે એ આવી ગયા પકડાઈ ગયા અને એમણે કબૂલ કર્યું કે અમે લૂંટ્યો છે. એમને ફાંસી ચડાવો. હા બરાબર પછી એ પાછી લડાવી. ત્યારે માંડવી ઋષિને એમ થયું કે હું સાચો હતો તોય તમે મને આ યમરાજાને બોલાવ્યા કે તમે મને આવા કે મારે ક્યાં કરો કે ફાંસીના માથે ચડાવી દીધા આટલી બધી બીક નાખી દીધી કે હમણાં મારું મૃત્યુ થશે તો મારે હવે ક્યાં કરમ થઈ ગયા હતા કે તમે મને આવું કર્યું. આવું કર્યું. હા. ત્યારે યમરાજાએ કીધું કે તમે જ્યારે બાલ્ય અવસ્થામાં હતા ને ત્યારે એક પતંગિયાને પકડ્યું અને એને તમે કંઈક ભોંક્યું હતું કાંટા જેવું. પછી પતંગિયું તો ઉડી ગયું ઉડી. અને જીવી ગયું પોતાની રીતે એમની ઉપર પ્રભુની કૃપા. પણ તમે આવું તો કર્યું એટલે તમને આટલો બધો ભય મૃત્યુનો પતંગિયાને મૃત્યુનો ભય થયો હતો હા એ વખતે. એ વખતે. પણ આ તો પ્રભુએ એને બચાવ્યા. એમ તમને પણ ઋષિ છો એટલે પ્રભુએ તમારી ઉપર પણ આ તમને ભય આપ્યો અને તમને ઉતારી મૂક્યા. નકર મારવો હોત તો તમને ફાંસી જ દઈ દે. એટલે યમરાજાએ આવો ખુલાસો કર્યો કે આવું કર્મ કર્યું તો આવી સજા ભોગવી. તો ત્યારે એને કીધું યમરાજાને કે આવો કઈ ચુકાદો હોય આવી કઈ તમારે મને સજા કરવાની હોય આ તમારો ચુકાદો ખોટો છે અને હું તમને ઋષિ તરીકે શ્રાપ આપું છું કે તમારે પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે અને પૃથ્વી ઉપર જન્મ લઈ અને 1000 વર્ષ સુધી દાસ તરીકે જીવવું પડશે નોકર તરીકે જીવવું પડશે 1000 વર્ષ સુધી. એવો માંડવી ઋષિએ શ્રાપ દીધો યમરાજાને. અને એટલે યમરાજાએ પોતે પછી ઋષિના શ્રાપથી જન્મ ધારણ કર્યો અને દાસ તરીકે જીવા. એ આ વિદુરજી. અને 1000 વર્ષ સુધી એમણે આ દાસત્વ સ્વીકાર્યું. અને પછી તો આ વિદુરજીને ખબર પડી કે યુદ્ધ થઈ ગયું ને કૌરવ બધા ગયા. હવે માત્ર એ ધૃતરાષ્ટ્ર બચ્યા ગાંધારી બચ્યા તો એને અત્યારે પાલન પોષણ કોણ કરે છે? તો એ કે પાંડવો પોતે. એ કે તમે જેને આખી જિંદગી મારી નાખવાના કાવતરા કર્યા ધૃતરાષ્ટ્રએ એને સહારે તમે અત્યારે ઘટપણ માર્યો છો. વિદુરજીએ ત્યાં જઈને કીધું કે ભાઈ એ વિદુરજીને એ ભાઈ થાય ધૃતરાષ્ટ્રને કે તમારે અત્યારે તમે જેની વિરુદ્ધમાં તો આખી જિંદગી કાવતરા કર્યા એને સહારે તમારે રહેવાય. હાલો અમારી ભેગા વનમાં અને તપ કરીએ. એટલે ત્યારે વિદુરજી એમને લઈ ગયા અને ત્યાં ગયા એટલે પછી એમને ત્યાં વિદુરજી ને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ ત્રણેય હતા વનમાં. ત્યાં એને ભગવાને પ્રગટ થઈ અને એમ કીધું કે 5મા દિવસે આ ગાંધારી અને ધૃતરાષ્ટ્ર એને સદગતિ થશે. 5મા દિવસે તમે એની બાબતમાં કોઈ ચિંતા ન કરતા. એમ ભગવાનની કૃપા થાય તો આપણી ઉપર કોકને મોકલે. ભગવાનની કૃપા થાય તો એમ આ ગાંધારી અને ધૃતરાષ્ટ્ર આખી જિંદગી કપટ કર્યું તોય ભગવાનની કૃપા થઈ તો વિદુરજીને મોકલા.
એટલે એને પછી સદગતિ થઈ. અને પછી એમ પણ કીધું કે હવે પછી તમને વિદુર ગાંધારીને એને તો સદગતિ થશે, પણ પછી તમને પણ સદગતિ થવાની છે, પણ એ અવધિ પૂરી થાય ત્યારે. અને પછી તો ભગવાને પોતે આ પૃથ્વી ઉપર વિરાટ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે કે એના પાતાળમાં, 7મા પાતાળમાં એના પગ ઉપર, આકાશ 7, ન્યાય એનું મસ્તક, એના એટલી મોટી બાહુ, એના નેત્રો બધાય સૂર્ય ચંદ્ર, એવું વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું છે. એ આ પૃથ્વી, એ વિરાટ સ્વરૂપે આપણે દર્શન કરીએ ને સૂર્ય ચંદ્રના, તો એ પ્રભુની આંખના દર્શન કર્યા કહેવાય. આવું વિરાટ સ્વરૂપ છે. અને વિરાટ સ્વરૂપે પણ ભગવાન અત્યારે છે જ. અને આખા બ્રહ્માંડમાં આ પરમાત્મા છે, એ આપણે કલ્પના ન કરી શકીએ એટલું બધું બળ ધરાવે છે ભગવાન પોતે. એના બળની કોઈ સીમા નથી. આપણે નથી કહેતા કે મહાન બળવાન હોય ને એને કોઈ હરાવનાર તો હોય જ. એટલે આનો આ ભગવાને એવા બધા જીવો બનાવ્યા છે. જંગલના હાથીઓ કેવા મોટા બળવાન હોય, માથું મારી તોડી નાખે. એ હાથી કરતા વધારે બળવાન એવા પક્ષીઓ હોય છે કે બળવાન હાથી અફઘાનિસ્તાનના જંગલમાં હોય તો એવા બળવાન હાથી હોય, સૌથી બળવાન. એને પક્ષી ઉડતું નીકળે અને એને બે પગમાં લઈ લે, પક્ષીના પગમાં, એના પંજામાં હાથીને લઈ લે, પાછું પક્ષી ઉડી જાય. તો આ પક્ષીનું બળ કેટલું! એ પક્ષી છે ને ભગવાને બનાવ્યું, એનું નામ તિમિંગ નામનું પક્ષી. તિમિંગ નામનું પક્ષી. એ આવો મોટો બળવાન હાથી મને ઉપાડી જાય બે પગે પંજાથી, તોય પડે નહીં. એની પંજાની પકડ કેટલી, પાછું ઉડે, એનું બળ કેટલું! એટલે આ હાથી કરતા આ પક્ષીનું બળ વધારે. અને એ પક્ષી ઉડતું જતું હોય તો દરિયામાંથી ઉપરથી નીકળે તો દરિયામાં એવડી મોટી માછલીઓ બનાવી, એવડી મોટી બળવાન, કઈ શ્વાસ લે ખાલી. માછલી સમુદ્રમાંથી બહાર નીકળે પાણીમાંથી અને શ્વાસ લે હવા, તો એવું બધું ફોર્સ હોય એને હવામાં લેવામાં કે એ બે બળવાન હાથી, એવું બળવાન પક્ષી, એ ઉડતું નીકળે એને અંદર ખેંચી લે. અને શ્વાસમાં આટલું બળવાન તો એ માછલીમાં કેટલું બળવાન! એને તિમિંગ નામની માછલી કહેવાય. એટલે આ ભગવાન વિરાટ છે, એની કોઈ સીમા નથી. એવું ભાગવતકારો કહે છે, એ આવો દાખલો આપીને કહે છે કે મનુષ્ય તમે તો શું બળવાન, હાથીઓ તો શું બળવાન, એના કોઈ જીવો તો શું બળવાન. એક કરતા એક બળવાન જીવો ભગવાને બનાવ્યા છે. અને એટલે એમ કીધું છે કે આ પ્રભુની કૃપા એનો કોઈ પાર નથી. અને સત્કર્મ અને સદાચરણ અને એનાથી જ કૃપા મળે છે. અને આવો મનુષ્ય અવતાર મળ્યો હોય તો પછી આપણે શા માટે આને જવા દેવો? અને આ ભગવાન એને એમ કીધું છે કે હું તો બધા ઉપર કૃપા કરું જ છું, મારી ભક્તિ કરે નહીં, પણ તમારે વારે ઘડીએ મારી ભક્તિ ન કરવી પડે. તો એના માટે ભગવાને એવો આદેશ કર્યો કે તમારે અમુક ઈચ્છા હોય ને તો તમારે એ પૂરી કરવા માટે મારી ભક્તિ કરવાની જરૂર નહીં. એ તમારે આવું કરો એટલે થઈ જશે. તો એના માટે એમ કીધું છે કે જે મનુષ્ય હોય એને બ્રહ્મ તેજ મેળવવું હોય તો એને બ્રહ્મદેવની પૂજા કરવી. જેને ઇન્દ્રિયોની શક્તિ પ્રાપ્ત કરવી હોય, આંખ કાન નાક એની શક્તિઓ મેળવવી હોય તો એને ઇન્દ્રદેવની પૂજા કરવી. તો એ કે તમારે મારી આટલી બધી ભક્તિ કરવાની જરૂર નથી, એમ ભગવાને આવો આદેશ કર્યો છે. અને આમ તો ભગવાને બધું જ લઈ લીધું છે કે જેને સંતાનની હોય, પ્રતિષ્ઠા મેળવવી હોય, સત્તા મેળવવી હોય, કે એને આધિપત્ય મેળવવું હોય, અને વિદ્યા મેળવવા માટે માતાજીએ કીધું કે વિદ્યા મેળવવી હોય તો મારી ભક્તિ કરવી. અમારે વિદ્યા મેળવવી છે, તમારે વિદ્યા મેળવવી, બુદ્ધિ ખીલવવી.
એટલે આપણે માતાજીની ભક્તિ કરીએ છીએ, કોટેશ્વર દાદાની. એટલે આમ ભગવાને બધી પોતાની વાણીથી કથાઓ કીધી. અને પછી બ્રહ્માજી છે એ કમળમાંથી ઉત્પન્ન થયા અને ચારેય દિશામાં જોવા લાગ્યા છે. એટલે બ્રહ્માજીને 4 મુખ હતા. અને પછી એમને પોતાની બ્રહ્માજીને પોતાની માયામાં બ્રહ્માજીએ શબ્દનો રચના કરી. સરસ્વતી દેવી એટલે શબ્દ વાણી એની રચના કરી. એટલે પછી એમને પણ એનામાં મોહ થયો, તો બ્રહ્માજીને પણ એનું ભોગવવું પડ્યું. અને એટલે એને પણ પોતાનો દેહ હતો ભગવાને આપેલો એ છોડવો પડ્યો છે. એ તો પછી આપણે બધા તો શું, એટલે આ વર્તન છે એ સમયમાં મેં એમ કીધું છે કે તમામ રૂપે તમને આ મદદ થાય. અને જ્યારે ભગવાન એમ કે કોઈ મજબૂર માણસ હોય, ગાય, બ્રાહ્મણ, સંત, એમનો બચાવ કરવાનો હોય ત્યારે હું પ્રગટ થાઉં છું. અને પછી હું બધાને એનો ઉગાર કરું, બચાવ કરું છું. અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હું પ્રાગટ્ય કરું છું. અને ત્યારે એ ભગવાન છે એ હંમેશા પ્રાગટ્ય કરે જ છે. અને કોઈને કોઈ સ્વરૂપે ભગવાન મદદ કરે અને બચાવ કરે છે. અને આપણને ભગવાન છે દેખાતા એટલે નથી. અહીંયા ભગવાન તો છે જ, પણ દેખાતા એટલે નથી કે ભગવાને પોતે પડદો ઓઢીને આવ્યા છે. ઈ કયો પડદો? માયાનો પડદો. એટલે આપણને ન દેખાય. અને આપણે આનો એક પડદો માયાએ પહેરાવ્યો છે, એ આપણો કામ વાસનાનો પડદો. એટલે આપણને ભગવાન ન દેખાય. એટલે આવી રીતે આ ભગવાને ઉત્તમ એવો બોધ આપ્યો. અને એમ કીધું કે દરેક મનુષ્ય છે એને ગુરુ તરીકે કોઈને કોઈ માણસને માન્ય રાખવા. અને ગુરુ છે એ ગુજરી જાય તોય બીજા ગુરુ ધારણ નથી કરવાના. પછી એ હોય એ કરી દે. કારણ કે ગુરુ છે એ તમે એના શરીરને નથી માનતા, તમે એના આત્માને માન્યું, તો આત્મા તો કઈ મરતો નથી. એટલે એમ કીધું છે કે ગુરુ તરીકે. અને ભગવાન કૃષ્ણએ એમ કીધું છે કે હું પોતે જ, ભગવાન કહે કે હું બધાનું પાલન કરું, હું બધાને શિક્ષણ આપું, હું બધાને શીખડાવું છું. અને એવી રીતે ભગવાનની ઉપર હું જ બધા ઉપર કૃપા કરું છું, હું જ બધાને સજા કરું છું. એટલે હું જ બધાનો ગુરુ છું, એવું ભગવાને પોતે જ કીધું છે. એટલે આપણે કોઈ ગુરુ ન હોય તો અફસોસ કરવાની જરૂર નથી. અને પછી તો ઇન્દ્રના ગુરુ હતા, દેવોના દેવ ઇન્દ્ર, એના ગુરુ બૃહસ્પતિ, તો એનું અપમાન કર્યું એને પોતે. એટલે એને શ્રાપ આપ્યો કે તમે ઇન્દ્રની સંપત્તિ રહિત તમે થઈ જશો, તમારે પાસે કાંઈ સંપત્તિ નહીં રહી. પછી તો એ ભીખ માંગતા થઈ ગયા અને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે હવે અમારે શું કરવું? તો કે તમે બીજા ગુરુ ધારણ કરો, તમારા ગુરુએ તમને શ્રાપ આપ્યો. એટલે બીજા ગુરુ ધારણ કર્યા. ત્વષ્ટા નામના ઋષિ હતા, એમના પુત્ર હતા વિશ્વરૂપ, એમને ગુરુ ધારણ કરવા ગયા. તો એ કે મારે ગુરુ બનવું નથી, હું ગુરુ બનીશ તો મારે તમારું બધું કષ્ટ લેવું પડે, મારે તમારું બધું રક્ષણ કરવું પડે. એટલે ત્યારે ત્વષ્ટા ઋષિએ ના પાડી, એના પુત્ર વિશ્વરૂપે ના પાડી, દેવોને કહી દીધું કે અમારે તમારા ગુરુ નથી બનવું. તો ત્યારે ગુરુ બનવું એટલે બીજાના કષ્ટ લેવા. અને પછી એને કીધું કે અમને વિષ્ણુ પરમાત્માએ આદેશ કર્યો છે કે તમે ત્યાં જાઓ અને એને ગુરુ બનાવો. આ ગુરુએ તમને ત્રાસ આપ્યો, તો તમને શ્રાપ આપ્યો, તો એ ગુરુ તમને રક્ષણ કરશે. એટલે ત્વષ્ટા ઋષિએ કીધું કે પ્રભુનો આદેશ છે તો હું તમારો ગુરુ બની જાઉં. એટલે ઇન્દ્રના અને દેવોના ગુરુ એ વિશ્વરૂપ બન્યા. અને વિશ્વરૂપ એ ત્વષ્ટા ઋષિના પુત્ર હતા. અને એટલે પછી ઇન્દ્રને ખબર પડી કે આપણા ગુરુ છે એ તો આવું કરે છે. પછી એને ખાતરી કરી કે એ આપણા ગુરુ છે, આપણી વિરુદ્ધ કરે છે, એવી ખાતરી કરી. યજ્ઞ કરાયો, દક્ષિણા દીધી ગુરુને બહુ. અને પછી એને મોસાળમાં મોકલી અડધી દક્ષિણા. એટલે એને ખાતરી થઈ ગઈ કે આ ગુરુ છે એ આપણો અપરાધ કરે છે, આપણા વિરુદ્ધનું કરે છે. તો
તો પછી એને એના ગુરુને એને હત્યા કરી ઓહો, એને આ વિશ્વરૂપની. હા. અને વિશ્વરૂપની હત્યા કરી પછી ઇન્દ્રને બધાને એમ થયું કે આ ભોગવવું તો પડશે. મને તો પછી ત્વષ્ટા ઋષિને એમ થયું કે તમે મારો પુત્ર હતો વિશ્વરૂપ, એની તમે હત્યા કરી, અત્યારે તો હવે મારે શું કરવું? એટલે ત્વષ્ટા ઋષિએ એનો એક યજ્ઞ કર્યો મહાન, અને એમ કીધું કે ઇન્દ્રને મારે એવો મને પુત્ર આપો. તો ત્યારે પછી એ યજ્ઞથી પ્રસન્ન થયા અને ઇન્દ્રને મારે એવો પુત્ર માગ્યો. તો ત્યારે એમ થયું કે એક ત્વષ્ટા ઋષિને બીજો પુત્ર જન્મ થયો અને યજ્ઞદેવે એમને બીજો પુત્ર આપ્યો અને એનું નામ વૃત્રાસુર. એ વૃત્રાસુર હતો. હવે દેવોને ને ઇન્દ્રને બધાને ખબર પડી ગઈ કે હવે આપણું મૃત્યુ આ કરવાનું છે. પાછા વિષ્ણુ ભગવાન પાસે ગયા અને પણ એ કે હું તમને કેટલીક વાર રસ્તો બતાવું, હું તમને કેટલીક વાર મદદ કરું, તો એ કે તમે અમને મદદ કરો, અમે તો દેવ, અમે તો દેવોના દેવ, અને તમે અમને રસ્તો નહીં બતાવો તો કોણ બતાવશે? એટલે પાછો એમને વિષ્ણુ પરમાત્માએ રસ્તો બતાવ્યો કે વૃત્રાસુરથી તમારે બચવું હોય તો એક જ રસ્તો કે કયો કે મોટામાં મોટા ઋષિ છે દધીચી ઋષિ. તો દધીચી ઋષિ છે એમને તમે જાઓ અને એ તમને પોતાના શરીરના હાડકા આપી દે તો તમે એ હાડકાનું હથિયાર બનાવજો વજ્ર, એનાથી આ વૃત્રાસુરનું મૃત્યુ થશે. એટલે એ દધીચી ઋષિ પાસે ગયા. એ કે તમારા હાડકા જોઈ. એ કે કા? એ કે અમને વિષ્ણુ પર્વતના મોકલા છે. એટલે દેવો ઇન્દ્ર એ બધા ન્યા ગયા અને તરત દધીચી ઋષિએ કીધું કે તમારા બચાવ માટે જરૂર હોય ને તો તમે તો વિષ્ણુ પરમાત્માની કૃપાથી આવ્યા છો, તો તમારો કોઈ સ્વાર્થ નથી, તો હું તમને મદદ કરીશ અને તમે મારા હાડકા હું તમને આપવા તૈયાર છું. દધીચી ઋષિએ એના હાડકા છે એ આપ્યા અને હાડકા આપી અને પછી એ ઋષિએ પોતાના શરીર ઉપર એવી મીઠાઈ કે એવું બધું લેપન કર્યું. એટલે જીવજંતુઓ બધા આવ્યા અને ઋષિના શરીરને કોતરી ખાવા માંડ્યા. મીઠાઈ ઉપર લપેટી અને એનાથી એને વેદના તો થઈ. તો એનાથી વેદના થઈ એટલે દરેક સમયે એ હંમેશા વિષ્ણુ પરમાત્માનું જ નામ લેતા, એમની જ ભક્તિ કરતા. એ દધીચી ઋષિને એના કારણથી એનું મૃત્યુ અને અપરાધ અને એના કારણથી એમને પ્રભુનું ધામ મળ્યું અને એને પરોપકારનું કાર્ય કર્યું. ઇન્દ્રને એને પોતાના હાડકા આપ્યા, એનું વજ્ર બનાવ્યું અને એનું વજ્ર બનાવ્યું પછી એમાંથી એ વૃત્રાસુર જે હતો એમની પાસે ગયા તો વૃત્રાસુરને તો ખબર પડી ગઈ હતી કે આ ઇન્દ્ર એમણે આ દધીચી ઋષિના હાડકાનું વજ્ર બનાવ્યું છે. એટલે એ તો એમાં પ્રભુના દર્શન કર્યા વૃત્રાસુરે અને વૃત્રાસુરે સરેન્ડર થઈ ગયા અને હથિયાર મૂકી દીધા. પછી આ ઇન્દ્રએ ને એને બધાએ એની હત્યા તો કરી. તો એની હત્યા કરી બ્રાહ્મણની કે ઋષિની, તો એના કારણે ઇન્દ્રને તો ભોગવવું તો પડ્યું જ છે. અને વેર લેવા માટે ભક્તિ કરી તો એના કારણે એ ભક્તિ સફળ નથી થતી અને એટલે પછી આ પ્રભુની કૃપા છે એ વેર લેવા માટે ભક્તિ કરવાથી ન થાય. અને આ બ્રાહ્મણ વૃત્રાસુર પછી વિશ્વરૂપ એ બધાની હત્યાનું કારણે બ્રહ્મહત્યાનું પાપ તો ઇન્દ્રને પણ ભોગવવું પડ્યું છે. અને ઇન્દ્રને આખા શરીરે કાળો કોઢ નીકળ્યો છે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે એમને પણ જો દેવોના દેવોને એમને પણ ભોગવવું પડે છે અપરાધ કરે તો આપણે તો સામાન્ય જીવ, આપણે તો ભોગવવું પડે, તો આપણે અપરાધ ન કરાય. અને જે નિર્ણય કરવા વાળા છે એ નિર્ણય કરવા વાળા છે એ
એ જો સંપૂર્ણ રીતે સંતુષ્ટ હોય તો જ નિર્ણય કરી શકે. એને કોઈમાં લાલચ ન હોય, એને કોઈમાં મોહ ન હોય, એને કોઈ ગુસ્સો ન હોય તો એ જ નિર્ણય કરી શકે. નકર જો લાલચ હોય એ કે આ તો મારો છે ને દીકરો, તો એની વિરુદ્ધમાં મારાથી નિર્ણય નહીં થાય. તો ખરેખર આ તો અમારો સગા, આ તો અમારી નાખતા, તો એમાં લાલચ જાગે, એમાં મોહ જાગે, તો પછી એ એની ફેવરમાં નિર્ણય કરે. ઓલા ભલે સાચા હોય, સાચાની ફેવરમાં નિર્ણય ન થાય. એટલે એમ કહેવામાં આવ્યું છે કે જે નિર્ણય કરવા વાળા છે એમને સંપૂર્ણપણે સંતુષ્ટિ હોવી જોઈએ. બધી રીતે સંતુષ્ટિ, કોઈ જાતની લાલચ નહીં, કોઈ જાતનું કાંઈ ન હોય. એવું હોય તો એ જ સંપૂર્ણપણે તટસ્થ એવો નિર્ણય કરી શકે. એના સિવાય બીજા કોઈ તટસ્થ નિર્ણય ન કરી શકે. અને એટલે તો આપણે એમ કહેવા આવ્યું છે ભાગવતકારોના આ સિદ્ધાંત ઉપરથી કે જજ છે એ કોને બનાવવા, જજ તરીકે કોને નિયુક્તિ કરવી કે જેને કોઈ જાતની તકલીફ, કોઈ જાતની તૃષ્ણા, કોઈ જાતની લાલચ, કોઈ જાતનો મોહ કાંઈ ન હોય. તો ઈ કરીએ. ઈ જજ તરીકે લઈ શકે અને ઈ જજ તરીકે ઉત્તમ નિર્ણય કરી શકે. એટલે તો જજની પરીક્ષા લે અને એવું બધી ચકાસણી કરે કે આને કોઈમાં લાલચ તો નથી ને, કસોટી કરવા માટે સોનાનો હારી મૂકે કે લઈ તો નથી લેતા ને. તો એવી રીતે પરીક્ષા કર્યા પછી, અને એટલે તો એમની પરીક્ષા કર્યા પછી નિમણૂક કરે છે. એટલે કોર્ટ ઉપર આપણને વિશ્વાસ છે તો કોર્ટ કોઈ ખોટું કરે નહીં. એટલા ભાગવતકારે એમ કીધું છે કે શુદ્ધ નિર્ણય થાય એટલા માટે કે અને કોઈ ભોગવવું ન પડે અને કોઈની તરફ આપણે લાગણી રાખવી નહીં, કોઈની મોહમાં કરવું નહીં. એવું બધું ભાગવતકારોએ આપણને આવું જ્ઞાન આપ્યું અને આવી કથા કીધી. અને આપણે પણ આ કથાને અહીંયા વિરામ કરીશું અને પછીની કથા બપોર પછી 3 વાગે કે એમ કહેશું. એટલે બોલો ભાગવત ભગવાન કી જય. હું જમતા હું જમવા જવાનું હા હા પછી આવશું. હા આવું હા બે